पूजा गुरु मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु सद्गुरुदेव सनातन धर्म पधारेला सर्वे हरि गुरु संत आद शक्ति बोलवाणी चैत्र शुद्ध पाचम આ પર્વ નિમિત્તે અહીં જે દૂર દૂરથી સંતો અને હરિગુરુ ભક્તો વધાર્યા છે એમાં અમારી પરમ પૂજ્ય સંત શ્રી એવા ધનજીરામ મહારાજ વાવ નિવાસી, પરમ પૂજ્ય સંત શ્રી એવા વિરમદાસજી મહારાજ ઓકલિયાળા નિવાસી, परम पूज्य संत श्री गफूराम महाराज वाव निवासी। आम तो एमनो वतन सुरेन्द्रनगरनी बाजुमां छे पण वावमां रहे छे એટલે અહીં ડાલવાણાથી પધારેલા અમારે લક્ષ્મણગીરી મહારાજ, મલેકપુર રામદેવ પીર મહારાજના મહંત શ્રી, બસુ ભક્ત મંડળ, जत्रवासना भक्त मंडल, बोंडुपुरा भक्त मंडल, डालवाना भक्त मंडल, मलेकपुर भक्त मंडल, हिरालू भक्त मंडल, माताओ बहनों आ दरेकना हृदयमां विराजमान एकना एक परमात्माने मारा जय गुरुदेव। तुलसीदास महाराजे कह्युं छे, तुलसी कहे सियावर राम को रीछ बजो और खींच, जैम खेतों में वाविए उल्टा सुलटा बीज। तुलसीदास महाराज कहे कि परमात्मा ने तमे राजी थईने भजो या एना ऊपर थोड़ा बे राग करीने पण भजो, पण परमात्मा ने भजो केम खेतर के अंदर अपने बी वाईए छे त्यारे कोई पेरे छे, कोई पूंखे छे, ये दाना उल्टा पड़े सुलटा पड़े गमे तेम पड़े, आड़ा पड़े अवला पड़े, पण तुलसीदास महाराज कहे छे कि कणालामां कोई दिवस ये दाणो आड़ो अवळो आवतो नथी। एम परमात्माने तमे गमे ते भावथी भजो, पण परमात्माने याद करेलो ये परमात्मा नोंध ले छे ले छे ले छे। आ जगत तमने याद करे या ना करे, जगत तमने समझे के ना समझे एनाथी कोई लेवा देवा नथी। मने मारो परमात्मा नोंध ले, परमात्मा मारो छे अने हूँ परमात्मानो छुं, आवो एक भाव थई जाय। आपणे जे कंई करीए छीए ये एनी इच्छा सिवाय क्यारे थतुं नथी, एनी इच्छाएथी ज आ बने छे। आपणे घणुं बधुं करवुं होय पण एनी इच्छा न होय तो भजन पण न थाय, भक्ति पण न थाय। तमारे संत सज्जन के महापुरुष बनवुं होय तो पण न बनाय। केम के परमात्मानी कृपा नथी, એટલે અહીં महापुरुषे कीधुं के सद्गुरुनी कृपा विना सपने मळे नहीं सत्संग, दया होय गुरुदेवनी तो आवे भक्ति मारा। एक बार गुरुनी कृपा जो आपणा उपर उतरी जाय तो आपणुं बधुं सुलभ बने छे। तमे गमे ते कार्य करो एनी अंदर तमने सफलता ज मळे, निष्फळता के आवती ज नथी। पण આપણું મન છે એ પરમાત્માના અંદર હોવું જોઈએ। ભલે આપણું શરીર ગમે ત્યાં હોય, આ શરીર ગમે ત્યાં ફરતું હોય, પણ આપણે અહીંયા સવારામ મહારાજની જે વાણી ધનજીરામ મહારાજે ગાઈ, આ તો જેને સમજાય
અને વાણીને જે સમજી શકે એના કામની છે. સવરા ભગતે એવી વાત કરી કે કોઈ સુરતા સુગઢને સમેટે. આપણી જે સુરતા છે એ સુરતાને જો પરમાત્મામાં લાગી દે, પણ એ કેવીથી લાગે? એકવાર જનક રાજા સભા ભરીને બેઠા હતા અને પ્રધાનને આવો વિચાર આવ્યો કે જનક રાજા જે મહેલમાં રહે છે ત્યાં હું રહું છું, જનક રાજા જે ભોજન જમે એ હું જમું છું, એમને બાળકો છે, પત્ની છે, મારે બાળકો પત્ની છે, એમનો મારો વ્યવહાર એક છે, સતો એને બધા વિદેહી કહે છે, મને કેમ નહીં? આવો એક પ્રશ્ન થયો અંદર અને આમણે રજૂઆત કરી મહારાજના આગળ જઈને. જનક રાજા જનક એ બહુ ઓગણી જેવો પુરુષ હતો. કેમ કે એના માથે સદગુરુ એવા હતા જે અષ્ટવક્રા. જનકને એવું થયું કે પ્રધાનની જે સુરતા છે, જે વૃત્તિ છે એ ભટકવા લાગી છે, ભટકે છે. પણ એને જો હું અહીં ઉપદેશ કરું, સત્સંગ કરું તો મેળ આવે એવો. એટલે એને આપણે વાણીમાં કહીએ કે મન તું ઘોડો હોય તો હું સોટી મારીને સમજાવું, તને કઈ રીતે સમજાવું? જનક કે આને કેવી રીતે સમજાવું? એટલે જનકે તરત સિપાહીઓને બોલાયા અને કહી દીધું કે પ્રધાને અત્યારે મને એવો પ્રશ્ન પૂછ્યો છે જે મને હૃદય સુરસો ઉતરી ગયો છે. આવો પ્રશ્ન અત્યારે મને ના પૂછી શકે. એને કોટડીમાં પૂરી દો અને કાલે સવારે 11 વાગે એટલે એને ફાંસીના મોચડે લટકાઈ દો. પ્રધાનની સુરતા ઠેકાણે લાવવા માટે જનકે એક ઉપાય શોધ્યો. બીજા દિવસ સવાર થયો, એને કોટડીમાંથી બહાર લાવી સારું એવું સ્નાન કરાવી જનકની બાજુમાં સોનાના પાત્રમાં બંને ભોજન જમ્યા છે. એના પછી હાથીની અંબાડી મંગાવી, અંબાડી ઉપર પ્રધાનને બેસાડી સારા વાજિંત્ર વગાડ્યા, આખા નગરમાં ફૂલ વેરાઈ, અત્તર છટ્યા અને 11 વાગ્યા ને એટલે મોચડો લઈ જઈને ઉભો કરી દીધો. પછી જનક ત્યાં ગયા કે પ્રધાન, હવે હું તને એક પ્રશ્ન પૂછું, એનો તું જવાબ મને આપ, કારણ કે તારે હવે મોચડે લટકવાનું જ છે. પ્રધાન બે હાથ જોડીને ઊભો છે, આંખ બંધ છે કે પ્રધાન, સવારે આપણે બે જણા સાથે જમ્યા છીએ, એનો સ્વાદ કેવો હતો? કે પ્રભુ ખબર નથી. સારું, તારી અંબાડી ઉપર તો હાથીની અંબાડી પર બેઠો ત્યારે તારી શોભા કેવી હતી? કે ખબર નથી. બધા વાજિંત્રો વાગતા હતા, 36 રાગ થતા હતા, એના સુર કેવા સંભળાતા હતા કે મેં એક સુર સાંભળ્યો નથી. તો જનક તું કરતો તો શું? કે પ્રભુ, તમે કાલે મને કહ્યું ને કે ઓને કોટડીમાં પૂરી દો અને સવારે 11 વાગે એને ફાંસી લટકાવી દો મોચડે. ત્યારનો મારી દ્રષ્ટિમાં મોચડો છે. મોચડા સિવાય મારું કોઈ જગ્યાએ મન ગયું, મોચડા સિવાય મારી સુરતા ક્યાંય જઈ નથી, મને મોચડો જ દેખાય છે. ત્યારે જનકે કીધું કે પ્રધાન, તને આજે જેવો મોચડો દેખાણો એવો આ બધી જગ્યાએ જે દિવસે તને હરી દેખાશે એ દિવસે તું ખુદ વિદેહી છે. કારણ કે આ દેહની અંદર વિદેહી કોઈ હોય તો સુરતા છે. અને એ સુરતા આવા કોઈ સંત મહાપુરુષ આપણને મળી જાય તો આપણને ઓળખાવી દે કે આ સુરતા એ કોણ છે, આ બોલી રહી છે કોણ, સાંભળે છે કોણ. અને અહીંથી 50 કે 500 કિલોમીટર દૂર તમે ક્યાંય જયા હોય તો ઓટો મારવા માટે કોણ જાય છે? આ કાર્ય કરે છે બધી સુરતા. પણ
એના માટે સુરતાને જો કોઈ અડચણરૂપ હોય તો દેહમાં એક મન છે અને એ મન જ્યારે સદગુરુને અર્પણ કરીએ, સદગુરુ એ મનને જ્યારે પવિત્ર કરે ત્યારે મન નિરંજન બની જાય અને નિરંજન બને ત્યારે આપણને એકાકાર કરી અને બધાની અંદર હરિનું દર્શન કરાવે. જો જો નજર મારી ઠરે ત્યાં શ્રી રામ મારી નજરે પડે. એના સિવાય મીરાએ કહ્યું કે એક એક નજરની અંદર મને મારો પરમાત્મા ભાસી રહ્યો છે, બીજું કોઈ છે મને મારા પરમાત્મા સિવાય બીજે ક્યાંય કોઈ દેખાતું નથી. એટલે મીરા કહે છે કે મીરા કહે હું એવા વરને સુવરું જે આજે જન્મીને કાલે મરી જાય. હું તો વરું મારા ગિરધર લાલને કે મારો ચૂડલો અમર થઈ જાય. હું એવા પુરુષને વરું કે મારે ક્યારે રંડાવાનો વારો ના આવે, ક્યારે આવવા જવાનો વારો ના આવે, કાયમ માટે હું અમર થઈ જાઉં. હવે હું વિનંતી કરું વિરમદાસ મહારાજને કે આપણને થોડી મોજ કરાવે, આનંદ કરાવે અને સત્સંગ સવારથી શરૂઆત કરે, કારણ કે 83 પુરુષો અહીં પધાર્યા છે. સદગુરુ ભગવાન